ગોપાલભાઈ, ભારતીય જનતા પાર્ટીની કિન્નાખોરીની કરેલી કાર્યવાહી છે એવું શા માટે આમ આદમી પાર્ટી માને છે? જે રીતે 2014માં ભ્રષ્ટ ભાજપની નરેન્દ્ર મોદી અને અમિત શાહની સરકાર કેન્દ્રમાં આવી અને 2014 થી લઈ અને 2023 સુધી ઈડીએ જેટલા પણ કેસો કર્યા, જેટલી પણ એફઆઈઆરો કરી, જેટલી પણ તપાસો ઈડીએ 2014 થી 2023 દરમિયાન કરી, એમાંથી 95% કેસ માત્ર વિરોધ પક્ષના નેતા ઉપર કરવામાં આવ્યા. મતલબ દર 195 કેસ માત્ર વિરોધ પક્ષના નેતા ઉપર, અને બાકીના જે 5 કેસ છે એ કોઈ ભાજપ ઉપર નથી થયા. એ તો કોઈ બીજા બિઝનેસમેન હોય, કોઈ ધંધાદારી હોય, કોઈ વેપારીઓ હોય કે જેની પાસેથી ભાજપે ખંડણી ઉઘરાવવાની હોય એમના ઉપર થયા. એટલે કે 100 માંથી 100 કેસ ભાજપ સિવાયના વ્યક્તિઓ ઉપર થયા. તો જો આ મુદ્દો દિલ્હીની લિકર પોલિસીનો જે કહેવાતો મુદ્દો છે એ માત્ર ભ્રષ્ટાચાર બાબતનો હોત, ખરેખર ભ્રષ્ટાચાર વિરુદ્ધની કાર્યવાહી કરતું હોત ઈડી, તો ગુજરાત ભાજપના તમામ ભ્રષ્ટાચારી નેતાઓ આજે જેલમાં હોવા જોઈએ. એક પણ માણસ એની અંદર સારા કામ કરીને આવેલો માણસ નથી. તમામ લોકોએ ભ્રષ્ટાચાર કર્યા છે, ધરાઈને ભ્રષ્ટાચારો કર્યા છે. પરંતુ એ ભાજપમાં છે, ભાજપના ગુજરાતના કે દેશના નેતાઓ. એટલે ઈડી કે સીબીઆઈ કે પોલીસ કે આઈટી એમના ઉપર કાર્યવાહી નથી કરતી. હવે જ્યારે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવે છે, આપણે ત્યાં એવી કહેવત છે કે કાળા અંધારામાં ચોર આવે, રાતના અંધારામાં ચોર આવે. ઈડી જો ખરેખર સારી કાર્યવાહી કરી રહી હોય, સાચી કાર્યવાહી કરી રહેલ હોય, ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં કાર્યવાહી કરી રહેલ હોય, ઈડી પાસે પૂરતા પુરાવા હોય અને ન્યાયના કાયદાના અનુસંધાનમાં જો ઈડી કામ કરતી હોત, તો ચોરની જેમ કાળા અંધારામાં આવવાની ક્યાં જરૂર છે? દિવસે આવો, 10 વાગે આવો, 11 વાગે આવો, 12 વાગે આવો, 1 વાગે, 2 વાગે આવો, પણ ચોરની જેમ રાતના અંધારામાં આવી ચૂંટાયેલા મુખ્યમંત્રીને, અને એક વખત નહીં 3 વખત ચૂંટાયેલા મુખ્યમંત્રીને ઈડી વાળા કાળા અંધારામાં ચોરની જેમ આવીને પકડી જાય, એ બતાવે છે કે ઈડીની પાછળ જે મોટા ચોર બેઠા છે, ભાજપના ચોરો, એની માનસિકતા મેલી છે, એની માનસિકતા ખરાબ છે. અને બીજી વાત તુષારભાઈ, કે હાલમાં લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે, એટલે આખા દેશની સરકાર, રાજ્યોની તમામ સરકાર એ ડાયરેક્ટ ઇફેક્ટિવ પોઝિશનમાં નથી રહેતી. એટલે કે હવે ચૂંટણી પંચ જે છે એ અત્યારે આખા દેશનો વહીવટ એના હાથમાં ગણાય. ચૂંટણી પંચ તો ધૂતરાષ્ટ્રની જે માથે પાટા બાંધીને બેઠા છે. ચૂંટણી પંચના લોકો પોતાની જાતને દેશપ્રેમી માનતા હોય તો એમણે રોકવા જોઈએ સરકારી તંત્રના દુરુપયોગને. હવે સરકાર વધી નથી તો ટેકનિકલી એમ સમજી શકાય કે ઈડીને કે સીબીઆઈને આદેશ આપવા વાળા લોકો છે એ તો હાથ ઊંચા કરી લેશે. તો રોકવાની જવાબદારી ધૂતરાષ્ટ્ર બનીને બેઠેલા ચૂંટણી પંચના માણસોની છે. વિસાવદરની અંદર ચૂંટણી જાહેર નથી કરી અને ચૂંટણી પંચના માણસો, એના અધિકારીઓ, ચૂંટણી કમિશનરો કોઈ જવાબ નથી આપતા કે ચૂંટણી શા માટે બંધ રાખી છે, એનો જવાબ નથી આપતા. તો કુલ મળીને આખો વિષય અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ ગઈ કે આમ આદમી પાર્ટી હવે તૂટી જશે, એટલો નાનો એવો વિષય નથી. આ મોટો વિષય એ છે કે ચૂંટણી પંચ ધૂતરાષ્ટ્ર બનીને બેઠું છે. ઈડી છે એ પણ ધૂતરાષ્ટ્રનો ભાઈ બનીને કામ કરે છે. જો બધી જ સંવૈધાનિક સંસ્થાઓ આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ કરવા લાગશે તો ભારતની અંદર લોકશાહીનું શું થશે, એ સૌથી મોટો પ્રશ્ન છે. અરવિંદ કેજરીવાલ જેલમાં ગયા, કાલે આવી જશે, 2 દિવસ કે 2 મહિના કે જે કઈ સમય હોય એમાં, પણ દેશનું શું થશે? જો ચૂંટણી પણ ધૂતરાષ્ટ્ર બની જશે, ઈડી છે એ કંસની ભૂમિકામાં આવી જશે, ભાજપના નેતાઓ રાવણની ભૂમિકામાં આવી જશે, તો દેશનું શું થશે, દેશના લોકોનું શું થશે, એ સૌથી મોટો પ્રશ્ન છે. પણ ગોપાલભાઈ, અરવિંદ કેજરીવાલ એક મુખ્યમંત્રીના દરજ્જે બેઠા છે, તો તેમને એ પણ ખબર હોય કે તેમને જ્યારે ઈડીના સમન્સ અને નોટિસો મળતી હતી ત્યારે તેમને લીગલ રેમેડી માટે વિચારવાનું હતું. તો અત્યાર સુધી આમ આદમી પાર્ટીએ શું કર્યું? કારણ કે કદાચ આ દેશનો પહેલો કિસ્સો છે કે જેમાં કોઈ મુખ્યમંત્રીની ધરપકડ થઈ અને મુખ્યમંત્રીની ધરપકડ થયા બાદ મુખ્યમંત્રીએ રાજીનામું પણ નથી આપ્યું, ચાલુ જ રહ્યા છે. નહીં, પણ રાજીનામું મુખ્યમંત્રીએ આપવું જોઈએ એવું કયા કાયદાની કઈ કલમમાં કયા પાના નંબર ઉપર લખ્યું છે? મતલબ જબરજસ્તીથી રાજીનામું અપાવવા માટે કોઈ વસ્તુ હોય છે કે જ્યારે આ પ્રકારની પ્રક્રિયાઓ આપણે હમણાં સોરેનને જોયા તો દરેક ઘટના વખતે મંત્રીઓ પણ આવું કરતા હોય છે. નૈતિકતાના બધા જ પાઠ, નૈતિકતાનો તમામ ઉપદેશ માત્ર કેજરીવાલને જ લાગુ પડે છે. ગુજરાતમાં ભાજપના ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વિરુદ્ધમાં ગુજરાતની હાઈકોર્ટે ઓર્ડર આપ્યો કે ભૂપેન્દ્રસિંહે ચોરી કરીને ચૂંટણી જીતી છે, તેમ છતાંય 5 વર્ષ શિક્ષણ મંત્રી પદે ચાલુ રહ્યા. એ ભાજપ વાળા જ અમને નૈતિકતાના પાઠ શીખવાડશે.
અરવિંદ કેજરીવાલને કોઈ સજા નથી થઈ, કાયદાની અદાલતમાં કોઈ કેસ નથી ચાલ્યો, ક્યાંય ગુનેગાર જાહેર નથી થયા, કોઈ પ્રક્રિયા પૂરી કર્યા વગર જબરજસ્તીથી જાહેર રાજીનામું અપાવવા માટેની પ્રક્રિયા કરે છે ભાજપ વાળા. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને હાઈકોર્ટે સજા આપ્યા પછી હાઈકોર્ટે એમ કીધું કે ભૂપેન્દ્રસિંહે ચોરી કરી છે, ખોટું કામ કર્યું છે, કંસવૃત્તિથી ચૂંટણી જીત્યા, આટલું હાઈકોર્ટના લેખિતમાં આદેશ પછી પણ આજ ભાજપ વાળાએ કોઈ નૈતિકતા નથી બતાવી. કેજરીવાલને તો કોઈ સજા નથી થઈ, કોઈ કેસ નથી ચાલ્યો, કશું જ કાંઈ થયું નથી, ખાલી એરેસ્ટ કર્યા. એટલે શું એનો મતલબ એમ કે ભાજપ વાળા રાજીનામું અપાવડાવી અને દિલ્હીની સરકાર તોડી નાખવા માંગે છે. આ તો એનો એવો મતલબ નીકળ્યો કે ખોટા કેસમાં ફસાવો, ખોટા સમન્સ આપો, ખોટી રીતે ધરપકડ કરો અને પછી કે રાજીનામું આપો એટલે સરકાર આખી ખતમ થઈ જાય. તો આ તો ભાજપનું સરકાર ખતમ કરવાનું ષડયંત્ર લાગે છે. એટલે તમે જે વાત કરો છો એમાં રાજીનામાની વાત એટલા માટે, તો શું અરવિંદ કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવશે એવું તમારા નેતાઓ કહે છે, તો શું કેબિનેટ જેલમાં મળશે હવેથી દિલ્હીની? દિલ્હીની જનતાએ અરવિંદ કેજરીવાલને પોતાનો દીકરો અને ભાઈ માનીને દિલ્હીની સરકાર ચલાવવા માટે મત આપ્યા છે અને જેવા તેવા નહીં, સ્પષ્ટ અને મજબૂત બહુમતીથી મત આપ્યા છે. 70 માંથી 62 બેઠકો દિલ્હીની સરકારે આપી છે. અરવિંદ કેજરીવાલ દિલ્હીની વિધાનસભામાં બેસીને સરકાર ચલાવે કે ભાજપે બનાવેલી જેલમાં બેસીને સરકાર ચલાવે કે ક્યાં બેસીને સરકાર ચલાવે, એ અરવિંદ કેજરીવાલનો વિષય નથી, પણ દિલ્હીની જનતાએ આપેલા મતનો વિષય છે. દિલ્હીની જનતાએ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે સરકાર ચલાવો, જ્યાં બેસીને ચલાવો ત્યાં બેસીને ચલાવો, પણ સરકાર ચલાવો. તો દિલ્હીની જનતાએ જે સરકાર ચલાવવાનો આદેશ આપ્યો છે એ સરકાર ચાલતી રહેશે. ક્યાં બેસીને ચાલે છે એ કોઈ મહત્વનું નથી, સરકાર ચાલતી રહેવી જોઈએ. ભાજપનું આ ષડયંત્ર જે છે એ સરકાર નહીં ચાલવા દેવાનું ષડયંત્ર છે. દિલ્હીની જનતાએ સરકાર ચલાવવા માટે મત આપ્યો છે. તો હવે ભાજપે સીધી દિલ્હીની અને દેશની જનતા સામે ફાઇટ ચાલુ કરી છે, લડાઈ ચાલુ કરી છે કે જનતા જેને મત આપશે, ભાજપની વિરોધમાં જે પાર્ટીને જનતા મત આપશે, ભાજપ એ પાર્ટીને સરકાર નહીં ચલાવવા દે. આ તો ધમકી વાળી વાત થઈ. પણ ગોપાલભાઈ, માથે લોકસભાનું ઇલેક્શન છે, લોકસભાની ચૂંટણી, તમારા સેનાપતિ જેલમાં હશે, તો તમારી આમ આદમી પાર્ટીના સુપ્રીમો જેલમાં છે એવું કહેવાય છે. તો આ ચૂંટણીની પ્રક્રિયામાં જામીન મળે છે તો ઠીક છે અરવિંદ કેજરીવાલને, કારણ કે અગાઉના નેતાઓને પણ ખબર છે કે જામીન મેળવવા કેટલા મુશ્કેલ છે આ કેસમાં. તો કઈ રીતે આમ આદમી પાર્ટી આગળ વધશે? તુષારભાઈ, જેને આખા દેશમાં ઈડીએ જેના ઉપર કેસ નોંધ્યો, પછી ઈડીએ જેને નોટિસો આપી અને જેને ઈડીએ એરેસ્ટ કર્યા, તે પૈકીના મોટા ભાગના લોકો ભાજપમાં જોડાઈ ગયા અને જેવા ભાજપમાં જોડાયા તરત એમને જામીન મળી ગયા. ઈડીની કાર્યવાહી પછી જે લોકો ભાજપમાં નથી જોડાયા એ બધા લોકો આજે જેલની બહાર છે. એનો મતલબ એમ કે જામીન મળવા કે જામીન ન મળવા એ ભાજપમાં જોડાશો કે નહીં જોડાવ એના ઉપર આધારિત છે. વધારે સમજવા જેવી વાત કે આજ દિલ્હીની પોલિસીનો જે આજે કેસ છે જેમાં અરવિંદજીની ધરપકડ થઈ છે, એ જ કેસમાં એક વ્યક્તિની ઈડીએ આરોપી તરીકે ધરપકડ કરી. આ ધરપકડ જે વ્યક્તિની થઈ એ વ્યક્તિએ ભાજપને 50 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદી અને ભાજપને દાનમાં આપ્યું અને એના ત્રીજા દિવસે જામીન થઈ ગયા. આ તો ઓન પેપર હકીકત આવી ગઈ. ઈડીએ જેની ધરપકડ દિલ્હી પોલિસી કેસમાં કરી, એને ભાજપને 50 કરોડ આપ્યા તો એને જામીન મળી ગયા. મનીષ સિસોદિયાએ ઇલેક્ટોરલ બોન્ડ 50 કરોડ નથી આપ્યા એટલે એને જામીન નથી મળતા. આ તો એવું થયું, એક કેસમાં મનીષ સિસોદિયાને અરવિંદ કેજરીવાલને જામીન નહીં મળે અને એ જ કેસમાં સેમ કેસના આરોપીએ 50 કરોડ રૂપિયા ઇલેક્ટોરલ બોન્ડથી આપ્યા તો જામીન મળી ગયા. આ શું બતાવે છે? હા, એક ઇલેક્ટોરલ બોન્ડનો પણ મુદ્દો અત્યારે મહત્વનો બન્યો છે. ત્યારે આમ આદમી પાર્ટી પર પણ ભાજપના નેતાઓ આરોપ કરે છે કે આ જે પૈસા લીકર પોલિસીથી બનાવ્યા એનો ઉપયોગ પંજાબની ચૂંટણી જીતવા માટે, પંજાબમાં સરકાર બનાવવા માટે આમ આદમી પાર્ટીએ કર્યો. તુષારભાઈ, ભાજપ જે છે એનું જે કલ્ચર છે, એની મૂળ વિચારધારા જૂઠું બોલો, જોરથી બોલો, વારંવાર બોલો આધારિત છે. આજ કોઈ કેસ નથી, કોઈ પુરાવો નથી, કોઈ ઓડિયો નથી, કોઈ વિડીયો નથી, કોઈ સીસીટીવી નથી, કોઈના ઘરેથી કંઈ કબજે થયું નથી, કોઈ પુરાવો ન હોવા છતાંય એમ કહેવામાં આવે છે કે ભાઈ પૈસા આટલા બધા લીધા અને ચૂંટણીઓમાં વાપર્યા. તો જે દિવસે પૈસા લીધા, ચૂંટણીઓમાં વપરાયા, ત્યારે તમારી આ ઈડી, સીબીઆઈ, આઈટી, એસબીઆઈ શું કરતા હતા ત્યારે તમને નથી ખબર? તમે તો
છેલ્લામાં છેલ્લી હલકી કક્ષાના ભાજપ વાળાઓ છો. જો અરવિંદ કેજરીવાલે કે આમ આદમી પાર્ટીએ ભૂતકાળમાં કઈ ખોટું કર્યું તો એ વખતે તમે ક્યાં હતા? આ તો લોકસભાની ચૂંટણી આવી, અરવિંદ કેજરીવાલ ઇન્ડિયા ગઠબંધનના સૌથી લોકપ્રિય નેતા તરીકે આખા દેશની અંદર ચર્ચામાં રહ્યા છે. ગુજરાતમાં 5 સીટો જીત્યા અને 14% મત લીધા. આ બધાથી ભાજપ ફફડી ગયું છે કે ભવિષ્યમાં જો ભાજપને કોઈ હરાવશે તો એ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ હરાવશે. એટલે એ ડરના કારણે કોઈ પણ સંજોગોમાં અરવિંદ કેજરીવાલને રોકવા માટે અને આમ આદમી પાર્ટીને રોકવા માટેનું આ ષડયંત્રના ભાગરૂપે અરવિંદજીની અરેસ્ટ કરી છે. જી, તો હવે આમ આદમી પાર્ટીનું આગામી પગલું શું રહેશે ગોપાલભાઈ? અમારું તો પહેલું પગલું સંઘર્ષ હતું, આગામી પગલું સંઘર્ષ રહેશે અને જેટલા પગલા ભરશું એ પગલા સંઘર્ષની દિશામાં આગળ વધશે. ભાજપની ઈડી કે ભાજપની બરાબર છે, પરંતુ તમારા સુપ્રીમો અંદર જશે. અમારા તુષારભાઈ, અમારા સુપ્રીમો દેશની જનતા છે. અમારા સુપ્રીમો દેશનું મહેનત કરવા વાળા યુવાનો છે. અમારા સુપ્રીમો ખેડૂતો છે. અમારા સુપ્રીમો નાનો માણસ, મધ્યમ વર્ગ, આમ આદમી છે કે જે લોકો વારંવાર ચૂંટણીઓમાં અમને મત આપે છે, અમને પ્રેમ આપે છે અને અમને આશીર્વાદ આપે છે. એ લોકો અમારા સુપ્રીમો છે અને એ લોકો આજે પણ અમારી સાથે છે. આજે આમ આદમી પાર્ટી સાથે છે ને એ અમારા સુપ્રીમો જ્યાં સુધી અમારી સાથે છે ત્યાં સુધી આવા 100 મોદી કે 100 અમિત શાહ આવશે તો અમને એટલે કે આમ આદમી પાર્ટીને કોઈ ફરક પડવાનો નથી. અમારા સુપ્રીમો દેશની આમ જનતા અમારી એટલે કે અરવિંદ કેજરીવાલની સાથે છે. જી ગોપાલભાઈ, છેલ્લો સવાલ કે આજે ગુજરાતમાં પણ વિવિધ સ્થળો પર ભાવનગર હોય, રાજકોટ હોય કે અમદાવાદ, બધી જગ્યાએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓના સમાચાર મળે છે કે તેઓ રસ્તા પર ઉતર્યા હતા કેજરીવાલના સમર્થનમાં, પરંતુ અમદાવાદમાં ઈશુદાન ગઢવી કે આપની પાર્ટીના અધ્યક્ષ હોય ગુજરાતના જેઓ, એમની પણ ધરપકડ અને અટકાયત કરવામાં આવી છે સેંકડો કાર્યકર્તાઓની સાથે. તો શું રહેશે આપની પ્રતિક્રિયા? પેપર ફોડ્યા જેણે ગુજરાતમાં એ બધાને પહેલા તો પોલીસે પકડ્યા નહીં, માંડ ભૂલથી પકડ્યા તો જામીન મળી ગયા. મોરબીમાં બ્રિજ તૂટ્યો, જે કાંઈ આરોપી હતા એને જામીન મળી ગયા. લઠ્ઠાકાંડની અંદર ઝેરી દારૂ પીવડાવીને 100 લોકોને મોતને ઘાટ ઉતારનારાઓને જામીન મળી ગયા. તક્ષશિલાની ઘટનામાં 22 બાળકોનો ભોગ લેનારા ખૂનીઓને જામીન મળી ગયા. ગુજરાતમાં જે લોકો ખૂન કરે, ચોરી કરે, બળાત્કાર કરે, ભ્રષ્ટાચાર કરે અને ભાજપના નેતાઓ સાથે જોડાઈ જાય એને કાયદામાં કોઈ સજા કે કોઈ કંઈ એને સજા મળતી નથી. ઈશુદાન ગઢવી જો લોકશાહી માટે, આમ આદમી પાર્ટી જો લોકશાહી માટે લડે તો એને પોલીસ પકડી જાય છે અને લઠ્ઠાકાંડના કે પેપર ફોડવાના આરોપીઓ કમલમમાં CR પાટીલ સાથે ચા નાસ્તો કરે છે. આ વરવી વાસ્તવિકતા છે, એ દેશ માટે ઘાતક છે. હું તો બધાને વિનંતી કરું છું કે સૌ સાથ આપે, સહયોગ આપે, જનતા જાગૃત થાય. આ માત્ર અરવિંદ કેજરીવાલ કે આમ આદમી પાર્ટીનો પ્રશ્ન નથી, દેશની લોકશાહીનો પ્રશ્ન છે. સંવૈધાનિક સંસ્થાઓ CBI, SBI, IT, ED, IT કે જે કાંઈ SBI, આ બધી ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં આવી ગઈ છે અને અમિત શાહ અને નરેન્દ્ર મોદી કંસ રાવણની ભૂમિકા ભજવતા હોય એવું ચિત્ર આવી રહ્યું છે. તો બધા જાગૃત બને અને આ ચૂંટણીની અંદર કંસ અને રાવણનો અહંકાર ઉતારવાનું કામ કરે એવી મારી લાગણી છે. જી ગોપાલભાઈ, એક આખરી સવાલ કરી લઈએ પછી આપણે વિરામ કરીએ લાઈવનું. કે એક અત્યારે જે ભારતની અંદર એક ચર્ચાએ જોર પકડ્યું છે કે વિપક્ષની અંદર જે પાર્ટીઓ છે અથવા એ નેતાઓ ભાજપમાં સામેલ થાય છે અથવા તો તેમની ખરીદ ફરોખ્ત થાય છે અને બાદમાં વોશિંગ મશીનમાંથી ક્લિયર થઈ અને તેઓ પાક સાફ બની જાય છે ભાજપના કારણે. પરંતુ એક મોટો સવાલ છે કે હવે બે મોટી પાર્ટીઓ કે જે લોકસભાની ચૂંટણીમાં મહત્વની ભૂમિકામાં પોતાના ઉમેદવારોને લડાવવા જઈ રહી છે ગઠબંધન ઇન્ડિયાના માધ્યમથી, તો બંને પાર્ટીઓ પર અત્યારે ક્યાંક ને ક્યાંક જે છે કાયદાનો સકંજો કસાયો છે, જેને બંને પાર્ટી રાજકીય કિન્નાખોરી કહે છે. તો દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે? દેશને ભાજપ ખાડામાં લઈ જઈ રહ્યું છે. આજે લોકશાહીનું ખુલ્લેઆમ હરણ થઈ રહ્યું છે, લોકશાહીની હત્યા થઈ રહી છે. ચંદીગઢની મેયરની ચૂંટણીમાં લાઈવ કેમેરાની સામે ભાજપના લોકોએ ગુંડાગર્દી કરી અને ચૂંટણીને રિઝલ્ટ બદલવાની કોશિશ કરી. આપણે જોઈ રહ્યા છીએ કે બેફામ ગુંડાગર્દી થઈ રહી છે. તો આને રોકવાની જવાબદારી વિરોધ પક્ષોની છે, વિરોધ પક્ષોને સપોર્ટ આપવાની જવાબદારી જનતાની છે. જે કાંઈ દેશનું નુકસાન, ધારો કે અરવિંદ કેજરીવાલ ને જેલમાં પૂરી રાખશે વર્ષો સુધી, આમ આદમી પાર્ટીને જો ભાજપ આગળ નહીં વધવા દે તો એનાથી નુકસાન આમ આદમી પાર્ટી કે અરવિંદ કેજરીવાલનું નથી, એનાથી જનતાનું નુકસાન છે. જનતાનો અવાજ ઉઠાવનાર નેતા, જનતાનો અવાજ ઉઠાવનાર પાર્ટીને જો નહીં વધવા દે તો પછી જનતાની પીડા જ્યારે વધશે ત્યારે કોણ બોલશે? એટલે જનતાએ જાગૃત થવું પડશે.
જે કાંઈ પણ ભાજપ દાદાગીરી તાનાશાહી કરી રહી છે એનો જવાબ આપવો પડશે, વિરોધ પક્ષોને મજબૂત બનાવવા પડશે. તો જ દેશમાં લોકશાહી અને લોકશાહીની અંદર સંવૈધાનિક સંસ્થાની સ્વતંત્રતા બચશે. જી, તો આ તો આપણી સાથે ગોપાલ ઇટાલિયા. આપણે આ જ પ્રકારે કોંગ્રેસના અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પણ પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જે સાથે જ એમને નેતાઓ પ્રતિક્રિયા આપવા માટે તૈયાર થશે તો એમને લાઈવના માધ્યમથી જોડી આપના સુધી પહોંચાડીશું, જેથી તમને પણ ખબર પડે કે કઈ પાર્ટીનું શું કહેવું છે આ ઘટનાને લઈ. એ ચાહે કોંગ્રેસના એકાઉન્ટ બંધ કરવાની ઘટના હોય અને લોકશાહી પર દમન કરવાની વાત હોય રાહુલ ગાંધીની, અને આમ આદમી પાર્ટીના નેતા અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને રાજકીય કિન્નાખોરીનો આરોપ હોય. આ તમામ બાબતે આપણે પ્રતિક્રિયા લઈ રહ્યા છીએ તમામ નેતાઓની. જે સામે જે પ્રકારે તેઓ નેતાઓ પ્રતિક્રિયા આપવા તૈયાર થશે અમે તમારા સુધી અહેવાલ પહોંચાડતા રહીશું. ત્યાં સુધી તમે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.